હમણાં દીપડા મૂકી ગયા. આમાં કેટલા બહુ જાજા દીપડાનો ત્રાસ? તો ઘણો છે, ત્રાસ તો બહુ છે. અને આ તમારી જે આ બધી ગાયું છે એને નહીં ક્યારેક કેવડાવતો? ગાયોને ક્યારેક રેડી ભાળો તો મારી રાખે. રિસેન્ટમાં હાલીને જ ગયો છે ના, રાતે આ જગ્યા જોઈને એમ થયું કે હું અહીંયા 1-2 દિવસ અહીંયા રાત રોકાઈ જાઉં. ભલે દીપડા ને એવું ભલે મારે અહીંયા હું 1-2 દિવસ રાત રોકાઈ જાઉં. નમઃ શિવાય, નમઃ શિવાય. રામ રામ મિત્રો, હું ભોમિયો આ કાઠિયાવાડના ખૂણે ખૂણે જઈને એવો ઇતિહાસ શોધી રહ્યો છું જે ગૂગલ પાસે પણ નથી. અને આજે મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી અવલિયા ઠાકરની જગ્યામાં, જ્યાં ભગવાન બિરાજમાન છે. અને આ જગ્યાએથી આવી અને મને એક નવો વિચાર આવ્યો કે હું તમને ઐતિહાસિક જગ્યાઓ તો બતાવું છું, એવો ઇતિહાસ તો બતાવું છું, પરંતુ આજે મેં વિચાર્યું કે હવે આજથી હું તમને ક્યાં રોકાવું છું, કઈ જગ્યાએ જાઉં છું, દિવસ દરમિયાન હું કેવું કેવું કાર્ય કરું છું, કેવી પરિસ્થિતિ આવે છે, કઈ જગ્યાએ જાઉં છું. હું હવે દરરોજનો એક વ્લોગ ઉતારીશ અને જે હું દરરોજ સવારમાં 8 વાગે અપલોડ કરીશ. અને અત્યારે મિત્રો હું એવી જગ્યાએ પહોંચી ગયો છું કે તમને એમ થશે આ જગ્યા છે કે સ્વર્ગ છે, કે આ જગ્યા છે કે સ્વર્ગ છે. અત્યારે હું મિત્રો પહોંચી ગયો છું આ માંડવોની દારૂમાં. જો મિત્રો, આ છે માંડવોની ધારું, જે માંડવોના ડુંગર કહેવાય, માંડવોની ધારું કહેવાય. અને આ મિત્રો છે અવલિયા ઠાકરનું મંદિર, જે આ ચોટીલા બાજુ રસ્તો જાય છે અને આ રસ્તો જાય છે થાનગઢ બાજુ. આ બંનેની વચ્ચે અવલિયા ઠાકરની જગ્યા આવેલી છે, જે કુદરતના ખોળામાં સમાયેલી જગ્યા છે. આજે મિત્રો આપણે આ જગ્યા, આ માંડવની ધારુમાં એક એવું રહસ્યમય મહાદેવનું મંદિર છે જે ઐતિહાસિક છે અને જે પૌરાણિક છે. તો મિત્રો આજે આ માંડવની ધારુમાં જે આ ઐતિહાસિક પૌરાણિક મહાદેવનું મંદિર છે તેને જ આપણે આજે જોવા જવાનું છે. હાથમાં લાકડી અને આ ગાયોનું ધણ, કેમ લાગુ છું ને પણ ગોવાળિયા. આપણે આ માંડવોની દારૂમાં ભટકતા ફાઇનલી તે ઐતિહાસિક સ્થળની પાસે પહોંચવા આવ્યા છે. અને હા મિત્રો, એના સ્થાનિક લોકો તેમને મુનિ દેવળ તરીકે ઓળખે છે. આપણે આ મુનિ દેવળ પાસે પહોંચવા આવ્યા, પરંતુ એક સમસ્યા આવી ગઈ કે મુનિ દેવળ છે સામે, અહીંયા આવડી મોટી બાઉન્ડ્રી છે અને અહીંયા આ બાજુ તળાવ છે. તો જાવું કે આપણે એક સમસ્યાને તો પાર પાડી દીધી, ત્યાં આપણી સામે બીજી સમસ્યા આવી ગઈ. તમને બતાવું, જુઓ મિત્રો, અહીંયા આપણને આવી ગયું છે તળાવ, રસ્તામાં આવી ગયું છે અને સામે જ છે મુનિ દેવળ, જે ઐતિહાસિક સ્થળ છે. તમે કહેશો કે તમે અહીંયાથી હાલીને વહી જાઓ, હાલો હું નીચે અહીંયાથી હાલીને જાઉં તો સામે ત્યાં પથ્થર છે, ત્યાંથી હું ન ચડી શકું. તો આ સમસ્યા ભલે રહે આપણા માટે. આ સમસ્યા એવી છે કે જે દિલને ખુશ કરી દેશે, કારણ કે આ માંડવોની ધારુમાં જે આ કુદરતના ખોળામાં રમણીય સ્થળ છે તેની જગ્યા હું તમને બતાવું. જુઓ કેવું છે, જુઓ મિત્રો, આ છે તે સ્થળ, અહીંયા મુનિ દેવળ અને આ બાજુ માંડવની ધારુનું આ જંગલ, આ નદી. હું એ આશ્ચર્યચકિત છું કે અત્યાર સુધી લોકોની ધ્યાનમાં આ વસ્તુ આવ્યું કેમ નહીં, આવું રમણીય સ્થળ માંડવોની ધારમાં જે લોકોની ધ્યાનમાં કેમ નથી આવ્યું, કેમ લોકો આને જે જોયું નથી. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે તે જગ્યાએ જવાનું છે અને તે જગ્યાનો જોવા માટેનો રસ્તો અહીંયાથી, જ્યાં તમને રસ્તો દેખાય ત્યાંથી જઈને આગળ જઈને નદી પાર કરી અને પછી ફરીને પાછું આપણે અહીંયા મુનિ દેવળે આવવાનું છે. દાદા ગોવાળ છે, અહીંયા ગાયો સારે છે. જય ઠાકર દાદા. જય ઠાકર. દાદા હું અહીંયા માંડવની ધારુમાં રખડું છું અને આ માંડવોની ધારુમાં તમે ઘણા વર્ષોથી ગાયો સારતા થશો દાદા? તો અમે જદુના સારી છીએ. આ માંડવની ધારુમાં દાદા મેં વાત સાંભળીથી દીપડાનો થોડોક વધારે ત્રાસ છે. હમણાં દીપડા મૂકી ગયા. આમાં કેટલા બહુ જાજા દીપડાનો ત્રાસ? તો ઘણો છે, ત્રાસ તો બહુ છે. અને આ તમારી જે આ બધી ગાયું છે એને નહીં ક્યારેક કેવડાવતો? ગાયોને ક્યારેક રેડી ભાળો તો મારી રાખે. રેડી ભાળત મારી નાખે? અરે પોતે હોય જ ન માર તો ન મારે. કાંઈ નહીં, આ દાદા સાથે આપણે વાત કરી અને દાદા આપણને અહીંયા મળી ગયા હતા રસ્તામાં તે. અને હું તે જો દાદાના કપડા જેમ મેં પહેર્યા છે ને એવા જ પહેરીને રખડું છું. તો દાદા જય ઠાકર. જય દ્વારકાધીશ. રિસેન્ટમાં હાલીને જ ગયો છે?
ના રાતે આવ્યો હોય. રાત્રે અહીંયાથી હાલે. રાત્રે આવ્યો. જો આ પાક્કા દીપડાના નિશાન બધા. આગળ પાછો મુનિ દેવળ જતા બીજો રસ્તો મળ્યો ને, ત્યાં હું તમને બતાવું. જો દીપડાના નિશાન જો છે. એટલે અહીંયા જંગલોમાં રખડવું ને બહુ રિસ્કી છે ભગવાન. આ માંડવોની દારૂમાં રખડતા પકડતા આપણે પહોંચી ગયા છીએ મુનિ દેવળ, જે શિવશંકર શંભુ ભોળિયાનાથ શિવજીની જગ્યા છે. તો એકવાર બધાય દિલથી હર હર મહાદેવ હર. અને હા મિત્રો, આ જગ્યાનું હું તમને લોકેશન આપી દઉં છું. આ ઐતિહાસિક જગ્યા છે, માંડવોની દારૂમાં આ જગ્યા છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે શિવજીના દર્શન કરીએ. હું મંદિરના ગર્ભગૃહમાં આવ્યો એટલે મેં જોયું કે ઘણા સમયથી અહીંયા કોઈ આવેલું નથી. એટલા માટે આપણને આ લોટો અને આ ગાગર આપણે ભાળી, એટલે હું નીચે જે નદી હું ક્રોસ કરીને આવ્યો હતું, એટલે મેં વિચાર્યું કે આ ગાગર અને આ લોટામાં પાણી ભરી આવી અને આપણે આ મહાદેવની શિવલિંગનો જળ અભિષેક કરીએ. તમારે બધાને મારી આ સફરમાં મારી સાથે જોડાઈ રહેવાનું છે. આ મહાદેવની શિવલિંગનો જળ અભિષેક હું કરું છું, પરંતુ તમે બધા પણ મારી અત્યારે સાથે છો. તમે સાથે સાથે આ શિવલિંગનો જળ અભિષેક કરજો. તો બધા એકવાર બોલો હર હર મહાદેવ. હર હર બોલો નમઃ શિવાય. હર હર મહાદેવ હર મહાદેવ. આપણે મહાદેવની શિવલિંગનો જળ અભિષેક પણ કરી લીધો છે અને મહાદેવના આપણે આશીર્વાદ પણ લઈ લીધા છે. અને હવે તમને બધાને બતાવું છું આ મહાદેવનું મંદિર. જુઓ મિત્રો, આ છે મહાદેવનું મંદિર, જે એક ઐતિહાસિક સ્થળ છે, જેમનો ઇતિહાસ આજકાલનો નથી, જેમનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે. અને આ મંદિર અત્યારે ખંડેર થવા લાગ્યું છે, કે મંદિરના જો આ સ્તંભ છે તે બધો હવે પડવા લાગ્યું છે, તેમનો ઘુમ્મટ પડવા લાગ્યો છે અને ઉપરથી આ ઘુમ્મટ તૂટી ગયો છે. અને મહાદેવનું જે શિવલિંગ છે તેમની ફરતે જે જગ્યા છે તે જગ્યા પણ જુઓ અત્યારે તૂટી ગઈ છે. અને હા મિત્રો, આ જગ્યાનો ઇતિહાસ એ રીતે છે, મારી પાસે કોઈ આમ ઠોસ માહિતી નથી મળી. અને અહીંની લોકવાયકા એમ કહેવાય છે કે આ મંદિર છે ને એક રાતમાં ભૂતે બંધાવેલું હતું. મેં જેટલા મંદિર ફર્યો, જે આવા ઐતિહાસિક સ્થળો ફર્યો, નવલખા ફર્યો, તેમાં બધામાં એક જ છે કે એક રાતે ભૂતે બંધાવેલું હતું. પરંતુ તે બધાથી આ મંદિરમાં મને એક વસ્તુ શું અલગ દેખાય છે ખબર છે? તે બધા મંદિરની કોતરણી સેમ હતી, પરંતુ આ મંદિરની મેં કોતરણી જોઈ. જુઓ મિત્રો, આ મંદિરની કોતરણી તે બધા મંદિર છે તેમનાથી ખૂબ જ અલગ જોવા મળે છે. કારણ કે જે મેં નવલખા જોયા, જે મેં અલગ અલગ મંદિર જોયા છે, તેમની કોતરણી મને સેમ અને ડિઝાઇન સેમ લાગી હતી. પરંતુ જ્યારે આ મહાદેવનું મેં મંદિર જોયું તો આમની કોતરણી મને થોડીક અલગ લાગી બધા મંદિર કરતાં. જુઓ તમે આમની ખાલી કોતરણી જુઓ, તે બધા મંદિર કરતાં આ મંદિરની કોતરણી આપણને મિત્રો અલગ લાગી છે. અને હવે તમને ફાઇનલ બતાવી જાઉં છું. આ મંદિર અત્યારે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે અને આ મંદિર સાવ અત્યારે તૂટી ગયું છે. તો મિત્રો, આ તો આજનો આપણો વ્લોગ, અને આ હતી ઐતિહાસિક જગ્યા જે આ માંડવોની ધારુમાં વસેલી જગ્યા છે. તો મિત્રો, તમને આ ઐતિહાસિક જગ્યા કેવી લાગી અને આજનો અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ હા મિત્રો, હજી તમારે ક્યાંય જવાનું નથી, કારણ કે તમને જે આ માંડવોની ધાર દેખાય છે ને, આ ધારમાં આપણે 1, 2 કે 3 દિવસ નહીં, પરંતુ 5 દિવસ વિતાવવાના છે. અને કાલે આ જે માંડવોની ધાર છે, જે આ માંડવોની ધાર છે, તેમાં ખૂબ જ અંદર એક જગ્યા છે, જરિયા મહાદેવ કરીને જગ્યા છે. તો કાલે આપણે આ જરિયા મહાદેવની જગ્યાએ જવાનું છે. તો મિત્રો, તમારે આ સફરમાં મારી સાથે જોડાઈ રહેવાનું છે. તો તે માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી પડશે ને, આ સફરમાં જોડાઈ રહેવા માટે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ જગ્યા જોઈને છે ને મારું દિલ બહુ ખુશ થઈ ગયું છે યાર. આ જગ્યા જોઈને એમ થયું કે હું અહીંયા 1-2 દિવસ અહીંયા રાત રોકાઈ જાઉં, ભલે દીપડા ને એવું, ભલે મારે અહીંયા હું 1-2 દિવસ રાત રોકાઈ જાઉં. મારું મન છે, પણ એમાં જો તમારો સાથ હશે ને તો
મારો પહેલો વ્લોગ છે, પરંતુ આ મારા પહેલા વ્લોગમાં 50 કોમેન્ટ આવશે તો હું ચોક્કસ અહીંયા એક રાત વિતાવીશ. ચેલેન્જ નથી લેતો, મારું મન છે એટલા માટે. અને તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને કોમેન્ટમાં મને સજેસ્ટ કરજો કે તમે આ વ્લોગ ઉતારો, અને નકર એમ કહેજો કે તમે ન ઉતારતા નથી, તમને ફાવતો. બરાબર? તો કંઈ નહીં, કાલ મળીએ છીએ નવા વ્લોગ સાથે, નવી જગ્યા સાથે, નવા ઐતિહાસિક સ્થળ સાથે. ત્યાં સુધી બધાય મારા મિત્રોને હર હર મહાદેવ. હર